જય શ્રી કૃષ્ણ। મારી આ ગુજરાતી ચેનલમાં તમારા બધાનો હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, ઘણા વખતથી જીવનમાં પડતી મુશ્કેલીઓથી તમે પરેશાન છો। કોઈ નિર્ણય લેવામાં મુશ્કેલી આવી રહી છે, અથવા જીવનના વળાંક પર બે રસ્તાઓ વચ્ચે અટવાઈ ગયા છો। જો હા, તો આજે તમારા જીવનમાં બદલાવ લાવવાનો સમય આવી ગયો છે। જીવનના દરેક પડકારને શ્રેષ્ઠ રીતે સામનો કરવાની પ્રેરણા અને માનસિક શાંતિ મેળવવા માટે શ્રી કૃષ્ણના વચનો અને વિચારો આપણું માર્ગદર્શન કરી શકે છે। કાલે શું થશે તે આપણે જાણતા નથી, પરંતુ આજે હસીને જીવી લેવું જ શ્રેષ્ઠ છે। તો મિત્રો, આજના વિડીયોમાં જાણીએ શ્રી કૃષ્ણના જ્ઞાનથી ભરપૂર વિચારો, જે તમારા મનને શક્તિ અને શાંતિ આપશે। આખો વિડિયો અવશ્ય જોવો, કારણ કે અહીંથી તમને મળશે જીવનને સરળ અને આનંદમય બનાવવાનો રસ્તો। જીવન એવા પડકારો લઈને આવે છે જ્યાં ક્યારેક મન કમજોર પડી જાય છે અને દ્વિધામાં અટવાઈ જાય છે, પરંતુ મિત્રો, તે જ ક્ષણે શ્રી કૃષ્ણના અમૂલ્ય વચનો આપણને હિંમત અને આશાનો પ્રકાશ દેખાડે છે। આજનો વિડિયો ખાસ કરીને તમારી માટે છે, જેઓ જીવનમાં સાચા માર્ગની શોધમાં છે અથવા સંશયોથી ઘેરાયેલા છે। વિડિયો પૂરો જોવો અને જાણો કેવી રીતે શ્રી કૃષ્ણના જ્ઞાનથી મનને શાંતિ મળે। કયા ઉપદેશો છે જે આપણી જિંદગી બદલાવી શકે। આકર્ષક વિચારો અને પ્રેરણાદાયી મંત્રો જે તમને આત્મવિશ્વાસ આપશે। મિત્રો, કૃપા કરીને વિડિયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તમારા પ્રેમ અને સમર્થન દ્વારા જ અમારી ચેનલ પ્રગતિ કરી રહી છે। કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખીને અમને જણાવો કે તમે આ વિડિયો ક્યાંથી જોઈ રહ્યા છો। આવો તો શરૂ કરીએ એક પ્રેરણાદાયી યાત્રા અને માણીએ કૃષ્ણના અમૂલ્ય વિચારો। કૃષ્ણ કહે છે કે, અર્જુન, અંધકાર કેટલો પણ ઘનિષ્ઠ કેમ ન હોય, તે સદાકાળ માટે નથી રહેતો। જેમ રાત્રિનો અંત સવાર કરે છે, તેમ જ જીવનનો દરેક મુશ્કેલ સમય પણ એક દિવસ સમાપ્ત થઈ જ જાય છે। માત્ર ધૈર્ય રાખો અને તમારા કર્મ પર અડગ રહો। જીવનમાં જ્યારે પણ મુશ્કેલ સમય આવે છે, ત્યારે એવું લાગે છે કે આ ક્યારે ખતમ નહીં થાય। માણસની હિંમત તૂટવા લાગે છે, મનમાં નિરાશા કેરાવા લાગે છે અને બધું અશાંત અને અતૂટ લાગવા લાગે છે। પરંતુ જરા વિચારો, શું ક્યારે એવું થયું છે કે રાત સદાકાળ માટે ટકી ગઈ હોય? નહીં, કોઈ પણ લાંબી અને ઘનિષ્ઠ રાત હોય, અંતે તેને સવારના પ્રકાશ સામે ઝૂકવું જ પડે છે। આથી મોક્ષ મેળવવા માટે ધૈર્ય અને કૃત્ય પર અડગ રહેવું જ સાચો માર્ગ છે। આ દિવ્ય યાત્રા તરફ આગળ વધીએ। શ્રી કૃષ્ણ કહે છે, મનુષ્યનો સૌથી મોટો મિત્ર અને સૌથી મોટો શત્રુ તેના પોતાના મનમાં જ વસેલો છે। જે પોતાના મન પર કાબૂ મેળવી શકે, તે જ જીવનના દરેક નિર્ણયમાં વિજેતા બને છે। જીવનના દરેક નિર્ણય પર જ્યારે આપણે દ્વિધામાં અટવાઈએ છીએ, ત્યારે સૌથી પહેલા જે કામ કરવું જોઈએ તે છે આત્મચિંતન। આત્મચિંતનનો અર્થ છે પોતાના આંતરમનમાં ઝાંખી કરવી, પોતાના અંતરના પ્રશ્નો સાથે મુકાબલો કરવો અને પોતાના મૂલ્યોના પ્રકાશમાં સાચા જવાબો શોધવા। આ એક સામાન્ય પ્રક્રિયા નથી, પરંતુ આપણા જીવનનો સૌથી મહત્વપૂર્ણ અભ્યાસ બની શકે છે। કારણ કે સાચો નિર્ણય એ જ હોય છે જે આપણા વાસ્તવિક સ્વભાવ અને સિદ્ધાંતો સાથે મેળ ખાય। જ્યારે આપણે કોઈ દ્વિધામાં હોઈએ છીએ, ત્યારે આપણું મન એક યુદ્ધભૂમિ જેવું થઈ જાય છે। એક તરફ વિચાર અમુક તરફ ખેંચે છે, તો બીજી તરફ ભાવનાઓ અમુક અન્ય દિશામાં ખેંચે છે। એવા સમયે આપણું પરમ કર્તવ્ય છે કે પોતાના મનથી પ્રશ્ન કરીએ, શું આ નિર્ણય મારા નૈતિક મૂલ્યો સાથે મેળ ખાય છે? શું આ મારી આત્માને શાંતિ આપશે? શું હું આ નિર્ણય સાથે ભવિષ્યમાં સંતોષ અનુભવીશ? મહાભારતના યુદ્ધ ક્ષેત્રમાં જ્યારે અર્જુન ઊભો હતો, ત્યારે તેના મનમાં પણ આવી જ દ્વિધા હતી। તેણે પોતાના સંબંધો, કર્તવ્ય અને ભવિષ્ય વિશે અનેક વિચાર કર્યા,
પરંતુ તેની સૌથી મોટી સમસ્યા એ હતી કે તે પોતાના અંતરાત્માના સત્યને ઓળખી શકતો નહોતો. તે સમયે શ્રીકૃષ્ણે તેને આત્મચિંતનનો માર્ગ બતાવ્યો. તેમણે કહ્યું, હે અર્જુન, તું પોતાના મનના ભ્રમને છોડીને પોતાના ધર્મને ઓળખ. આ યુદ્ધ માત્ર બાહ્ય નથી, તે તો તારા અંતર્મનમાં પણ ચાલી રહ્યું છે. આત્મચિંતનનો અર્થ માત્ર વિચાર કરવો નહીં, પરંતુ આ એક ઊંડી પ્રક્રિયા છે જેમાં મનને શાંત કરવું પડે છે. જ્યારે મન શાંત થાય છે ત્યારે જ આપણે સ્પષ્ટતાથી જોઈ શકીએ છીએ કે કયો નિર્ણય યોગ્ય છે અને કયો નથી. કલ્પના કરો કે કોઈ વ્યક્તિ બે નોકરીઓ વચ્ચે નિર્ણય નહીં લઈ શકે. એક નોકરી વધુ પૈસા આપે છે, પરંતુ ત્યાં અનૈતિક કામ કરવાની સંભાવના છે. બીજી નોકરી ઈમાનદાર છે, પરંતુ ત્યાં ઓછું પગાર છે. જો તે વ્યક્તિ માત્ર ભૌતિક સુખ સુવિધાઓ જ જોશે તો કદાચ તે ખોટો નિર્ણય લઈ શકે. પરંતુ જો તે આત્મચિંતન કરે, પોતાના મૂલ્યોને તપાસે, તો તેને સમજાશે કે પૈસા મહત્વના છે, પરંતુ આત્મસન્માન અને નૈતિકતા તેથી પણ વધુ મહત્વપૂર્ણ છે. આમ, જ્યારે પણ તમે કોઈ મોટા નિર્ણય સામે ઊભા હો, ત્યારે તમારા અંતર્મનના સૌથી ઊંડા ખૂણામાં જઈને જુઓ કે શું આ નિર્ણય તમારા મૂલ્યો સાથે મેળ ખાય છે. જે વસ્તુ તમારા હૃદયને અંદરથી સાચી લાગે એ જ સાચી હોય છે. સંસારની દરેક વસ્તુ બદલાઈ શકે છે, પરંતુ તમારા સિદ્ધાંતો તમારા ખરેખર માર્ગદર્શક બને છે. જ્યારે પણ કોઈ નિર્ણય તમને અકલ્પ્ય અને બેચેન બનાવે, તો સમજો કે તેમાં ક્યાંક કંઈક ગડબડ છે. જે નિર્ણય આત્માને શાંતિ આપે એ જ શ્રેષ્ઠ નિર્ણય છે. શ્રીકૃષ્ણ આપણને એ જ શીખવે છે કે સાચો નિર્ણય એ જ હોય છે જ્યાં સત્ય અને ધર્મનો પ્રકાશ હોય. અને આ પ્રકાશ બહારથી નહીં, પરંતુ આપણા અંદરથી જ ઉજવાય છે. શ્રીકૃષ્ણ કહે છે, મનુષ્યને પોતાના કર્મોનું ફળ અવશ્ય મળે છે, ભલે તે આજે મળે અથવા ભવિષ્યમાં. તેથી જે પણ કાર્ય કરો, તેની દિશા અને પરિણામને સમજીને જ કરો. જ્યારે જીવનમાં આપણે કોઈ નિર્ણય લઈએ છીએ, ત્યારે ઘણી વખત તે માત્ર વર્તમાન પરિસ્થિતિઓના આધાર પર લઈએ છીએ. આપણે વિચારીએ છીએ કે હમણાં શું સરળ છે, હમણાં શું વધુ ફાયદાકારક છે. પરંતુ આપણે ભૂલી જઈએ છીએ કે આજે વાવેલું બીજ ભવિષ્યમાં ચોક્કસ ફળ આપશે. આથી કોઈ પણ નિર્ણય લેતા પહેલા આ જોવું જરૂરી છે કે તે ભવિષ્યમાં આપણને કઈ દિશામાં લઈ જશે. મહાભારતના કથામાં જ્યારે દુર્યોધને પોતાની હઠના કારણે પાંડવોને તેમના અધિકારથી વંચિત રાખ્યા અને તેમને વનવાસ ભોગવવા મજબૂર કર્યા, ત્યારે તેને લાગ્યું કે તેણે પોતાની સત્તા બચાવી લીધી. દુર્યોધન માત્ર તાત્કાલિક લાભ જોઈ રહ્યો હતો. રાજ્ય પર તેનો હક રહ્યો, પાંડવો દૂર ચાલી ગયા અને તેના પાસે અસીમિત શક્તિ હતી. પરંતુ તેણે આ વિચાર્યું નહીં કે આ નિર્ણય ભવિષ્યમાં શું પરિણામ લાવશે. આ જ ભૂલ તેને મહાભારતના વિનાશક યુદ્ધ તરફ ખેંચી ગઈ. જીવનનું પણ આ જ સત્ય છે. આપણા જીવનમાં પણ ઘણી વખત એવું જ થાય છે. નાના લાભના લાલચમાં આપણે એવા નિર્ણય લઈ લેતા હોઈએ છીએ જે આપણે આગળ જઈને નુકસાન પહોંચાડે છે. માનો કે કોઈને બે રસ્તાઓમાંથી એક પસંદ કરવો છે. પ્રથમ રસ્તો મહેનત અને સંઘર્ષથી ભરેલો છે, પરંતુ લાંબા ગાળે તેમાં સ્થિરતા અને સફળતા છે. બીજો રસ્તો સરળ છે, પરંતુ તે લાંબા ગાળે સમસ્યાઓ પેદા કરી શકે છે. દુવિધા ત્યાં આવે છે જ્યાં મન તાત્કાલિક લાભને પસંદ કરવાનું સૂચવે છે. પરંતુ ધીરજ અને અંતર્દૃષ્ટિથી જોવામાં આવે તો સાચી દિશા પસંદ કરવી જ યોગ્ય છે. શ્રીકૃષ્ણ કહે છે કે સત્ય અને ધર્મના માર્ગ પર ચાલો, કારણ કે યોગ્ય નિર્ણય લાંબા ગાળે મજબૂત અને શાંતિપૂર્ણ જીવન તરફ લઈ જાય છે. તાત્કાલિક ફાયદો જોઈને યોગ્યતાનું બલિદાન ન આપો. સફળતા તે જ છે જે ધીરજ અને પરિશ્રમથી પ્રાપ્ત થાય. તેથી જે પણ પગલું લો,
તે અગાઉ તેનો લાંબા ગાળાનો પ્રભાવ જરૂરથી વિચારો. આપણે કેવો માર્ગ પસંદ કરવો જોઈએ તે આપણા મૂલ્યો, આદર્શો અને લક્ષ્યો પર આધાર રાખે છે. સાચો નિર્ણય એ જ છે જે સત્ય અને નૈતિકતા સાથે મેળ ખાય અને લાંબા ગાળે પણ શાંતિ આપીને સફળ બનાવે. શ્રીકૃષ્ણ આપણે શીખવે છે કે સાચો નિર્ણય એ જ હોય છે જેનો આધાર માત્ર વર્તમાન પરિસ્થિતિઓ પર નહીં પરંતુ ભવિષ્યના પરિણામો પર પણ રહે. આપણે વિચારીને પગલું ભરવું જોઈએ કે જે પગલું આપણે આજે લઈએ છીએ તે આગલા દિવસોમાં આપણા જીવનને કઈ દિશામાં ફેરવશે. જો કોઈ ખેડૂત બીજ વાવતા પહેલા આ વિચાર કરે કે અત્યારે મહેનત કરવી પડશે તો કદાચ તે બીજ ન વાવે. પરંતુ તેને ખબર છે કે જો આજે સાચું બીજ વાવશે તો કાલે તેને મીઠા ફળ મળશે. એ જ રીતે જીવનમાં પણ જ્યારે આપણે કોઈ નિર્ણય લઈએ ત્યારે માત્ર આજની પરિસ્થિતિઓ પર નહીં પરંતુ ભવિષ્ય પર પણ નજર રાખવી જોઈએ. ત્યારે જ આપણે સાચી દિશામાં આગળ વધી શકીશું અને જીવનમાં સફળતા મેળવી શકીશું. શ્રીકૃષ્ણ કહે છે કે જે વ્યક્તિ ડરને પોતાના મનમાં સ્થાન આપે છે તે પોતે જ પોતાના માર્ગમાં અવરોધો ઊભા કરે છે. ડરના પકડમાં આવેલો વ્યક્તિ ન તો સાચી રીતે વિચારી શકે ન તો યોગ્ય નિર્ણય લઈ શકે. તેથી ડરને દૂર કરો અને આત્મવિશ્વાસ સાથે આગળ વધો. જીવનમાં જ્યારે પણ આપણે કોઈ મહત્વપૂર્ણ નિર્ણય સામે ઊભા હોઈએ છીએ ત્યારે ઘણીવાર ડર આપણને ઘેરી લે છે. આ ડર વિવિધ સ્વરૂપોમાં હોઈ શકે છે. નિષ્ફળતાનો ડર, લોકોની ટીકાનો ડર, નુકસાનનો ડર કે પછી આ વિચાર કે જો નિર્ણય ખોટો નીકળ્યો તો શું થશે. પરંતુ જો અમે ડરના પ્રભાવ હેઠળ કોઈ નિર્ણય લઈએ તો તે ક્યારેય યોગ્ય નહીં હોય. કલ્પના કરો કે કોઈ વ્યક્તિ પોતાના કારકિર્દી વિશે બે રસ્તાઓ વચ્ચે અટવાયેલો છે. એક રસ્તો એવો છે જે તેના સપનાનો માર્ગ છે પરંતુ તેમાં જોખમ છે અને સફળતાની ખાતરી નથી. બીજો રસ્તો સુરક્ષિત છે પરંતુ તેમાં તેની રુચિ નથી. જો તે ફક્ત આ ડરથી સુરક્ષિત રસ્તો પસંદ કરે કે પહેલો રસ્તો નિષ્ફળ ન થઈ જાય તો તે જીવનભર પસ્તાતો રહેશે. તે નિર્ણય જે ફક્ત ડરના કારણે લેવામાં આવ્યો હોય તે આગળ જઈને સંતોષ આપતો નથી. ડર આપણને નબળું બનાવે છે, આપણી વિચાર શક્તિને મર્યાદિત કરે છે અને આપણને તે જ રસ્તો પસંદ કરવા મજબૂર કરે છે જે સરળ હોય પરંતુ યોગ્ય ન હોય. પરંતુ સાચો નિર્ણય તો તે જ હોય છે જેને આપણે આત્મવિશ્વાસ અને સ્પષ્ટતા સાથે પસંદગી કરીએ. જે રીતે એક બાળક સાયકલ ચલાવતા શીખવા માટે પહેલીવાર ચલાવતા ડરે છે. જો તે આ ડરને લીધે હાર માને અને પ્રયત્ન ન કરે તો તે ક્યારેય સાયકલ ચલાવી શકશે નહીં. પરંતુ જ્યારે તે ડરને દૂર કરીને પૂરા આત્મવિશ્વાસથી પેડલ મારે છે તે ધીમે ધીમે સંતુલન પકડવા માંડે છે અને થોડી જ વારમાં ડર વિના સાયકલ ચલાવવા માંડે છે. આ જ રીતે જીવનના નિર્ણયો પણ એવા જ હોય છે. જો આપણે ડરથી બંધાયેલા રહીશું તો ક્યારે આગળ ન જઈ શકીએ. ડરને દૂર કરવાનો શ્રેષ્ઠ માર્ગ છે પોતામાં વિશ્વાસ જગાવવો. આપણા અંદર આ વિશ્વાસ હોવો જોઈએ કે આપણે જે રસ્તો પસંદ કરી રહ્યા છીએ તેમાં આપણી સંપૂર્ણ શ્રદ્ધા અને મહેનત હશે તો આપણે નિશ્ચિત રીતે સફળ થઈશું અને જો કોઈ પડકારો આવે તો તેમાંથી શીખીને વધુ મજબૂત બનીશું. શ્રીકૃષ્ણ અમને એ જ શીખવે છે કે ડર માત્ર તે જ લોકોના મનમાં હોય છે જેમને પોતાના પર અને પોતાના કર્મો પર વિશ્વાસ નથી. પરંતુ જે વ્યક્તિ નિડર થઈને આત્મવિશ્વાસ સાથે નિર્ણય લે છે તે જીવનમાં કોઈ પણ પરિસ્થિતિમાં વિજયી બને છે. તેથી જ્યારે પણ કોઈ નિર્ણય સમયે ડર તમારા મનમાં આવે ત્યારે ખુદને પૂછો શું આ ડર વાસ્તવિક છે અથવા માત્ર મારી કલ્પના. શું હું ફક્ત ડરના કારણે મારા સપનાઓ સાથે સમજૂતી કરી રહ્યો છું? જો જવાબ હા છે તો સમજો કે તમારે ડરને દૂર રાખીને આગળ વધવું પડશે. આ જ જીવનની સાચી રાહ છે. શ્રીકૃષ્ણ કહે છે કે પોતાના મનને શાંત કરો,
કારણ કે અશાંત મન સાચું અને ખોટું અલગ કરી શકતું નથી. જ્યારે મનમાં ઉથલપાથલ થાય છે ત્યારે લેવાયેલા નિર્ણયો અયોગ્ય હોય છે અને આગળ જતા પસ્તાવાનું કારણ બની જાય છે. તેથી પ્રથમ સ્વયંને સ્થિર કરો અને પછી કોઈ નિર્ણય પર પહોંચો. જ્યારે જીવનમાં કોઈ મોટો નિર્ણય લેવો હોય છે ત્યારે આપણું મન અનેક વિચારોથી ઘેરાઈ જાય છે. ક્યારેક આપણે ડરીએ છીએ, ક્યારેક ઝડપમાં આવી જઈએ છીએ તો ક્યારેક અણસમજમાં ફસાઈ જઈએ છીએ. તેવા સમયે ભાવનાઓ એટલી હાવી થઈ જાય છે કે વાસ્તવિકતા સાફ રીતે જોઈ શકતા નથી. જે વખતે આપણે મનને શાંત કર્યા વિના કોઈ નિર્ણય લઈએ તે સમયે મોટા ભાગે નિર્ણય ખોટો સાબિત થાય છે. કલ્પના કરો કે કોઈ વ્યક્તિ કોઈ સમસ્યાના કારણે ખૂબ ગુસ્સામાં છે અને એ ગુસ્સાની અવસ્થામાં કોઈ મોટો નિર્ણય લઈ લે છે. થોડા સમય બાદ જ્યારે તેનું મન શાંત થાય છે ત્યારે એને અનુભવ થાય છે કે જે નિર્ણય તેણે લીધો તે ઝડપમાં લેવામાં આવ્યો હતો અને હવે તેને પસ્તાવો થાય છે. એ જ રીતે જો કોઈ વ્યક્તિ ખૂબ જ ડરના કારણે કોઈ નિર્ણય લે છે તો તે મોટા ભાગે પોતાના હિત સામે જ જાય છે. તેથી જ શ્રીકૃષ્ણ કહે છે કે કોઈ પણ નિર્ણય લેતા પહેલા મનને સ્થિર કરવું જરૂરી છે. મનને શાંત કરવાનો પ્રથમ ઉપાય છે ઊંડો શ્વાસ લેવો અને પોતાને થોડો સમય આપવાનો સંકલ્પ કરવો. જ્યારે પણ કોઈ મોટો નિર્ણય લેવો હોય ત્યારે તરત પ્રતિસાદ આપવાની જગ્યાએ થોડી વાર રોકાવું, ઊંડો શ્વાસ લેવો અને તમારી ભાવનાઓને સ્થિર કરો. મન શાંત થાય છે ત્યારે પરિસ્થિતિને વધુ સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ અને યોગ્ય નિર્ણય તરફ આગળ વધી શકીએ છીએ. બીજો ઉપાય એ છે કે જ્યારે મન ખૂબ જ અશાંત હોય ત્યારે કોઈ નિર્ણય ન લેવો, થોડો સમય કુદરત સાથે વિતાવો, ધ્યાન કરો અથવા કોઈ એવી વ્યક્તિ સાથે વાત કરો જે તમને સાચી દિશા બતાવી શકે. મનમાં શાંતિ આવશે. ત્યારે જવાબ આપમેળે સ્પષ્ટ થઈ જશે. ત્રીજો ઉપાય એ છે કે કોઈ પણ નિર્ણય લેતા પહેલા તપાસો કે તમારા મનની સ્થિતિ શું છે. શું તમે ગુસ્સામાં છો? શું તમે ડરી રહ્યા છો? શું તમે ખૂબ ઉત્સાહમાં છો? જો જવાબ હા હોય તો નિર્ણયને સ્થગિત કરો અને પહેલા તમારા મનને સ્થિર કરો. શ્રીકૃષ્ણ અમને એ જ શીખવે છે કે જીવનમાં મોટા મોટા નિર્ણયો ત્યારે જ સાચા સાબિત થાય છે જ્યારે મન સંપૂર્ણપણે શાંત હોય. તેથી જ્યારે પણ કોઈ મોટો નિર્ણય લેવો હોય ત્યારે સૌપ્રથમ તમારા આંતરિક કોલાહલને શાંત કરો, તમારી ભાવનાઓને સંતુલિત કરો અને પછી વિચારીને આગળ વધો. જ્યારે મન સ્થિર થશે ત્યારે નિર્ણય પણ સ્પષ્ટ રહેશે અને જીવનની દિશા પણ યોગ્ય હશે. શ્રીકૃષ્ણ કહે છે કે જ્ઞાન વિના નિર્ણય લેવું એટલે અંધકારમાં તીર ચલાવવું. જે વ્યક્તિ અધૂરી જાણકારીના આધાર પર કોઈ નિર્ણય લે છે તે પોતાના ભવિષ્યને અનિશ્ચિતતામાં ધકેલી દે છે. તેથી યોગ્ય નિર્ણય લેવા માટે પહેલા સંપૂર્ણ જાણકારી મેળવો, પછી આગળ વધો. જીવનમાં ઘણી વખત આપણે એવા નિર્ણયો લેવા પડે છે જે સહેલા નથી હોતા. જ્યારે પણ આપણે કોઈ મુશ્કેલીમાં હોઈએ છીએ ત્યારે તેનું મુખ્ય કારણ એ જ હોય છે કે આપણી પાસે પૂર્ણ માહિતી ન હોય. આપણે માત્ર અંદાજ લગાવીને અથવા અધૂરી માહિતીના આધારે કોઈ નિર્ણય લેવાનો પ્રયત્ન કરીએ છીએ જેનાથી પછી પસ્તાવું પડે છે. કલ્પના કરો કે કોઈ વ્યક્તિ નવો વ્યવસાય શરૂ કરવાનું ઈચ્છે છે. જો તે બજારની માહિતી લીધા વિના, સંભવિત ગ્રાહકોને સમજ્યા વિના, યોગ્ય યોજના બનાવ્યા વિના જલ્દીમાં કોઈ નિર્ણય લઈ લે તો બહુ શક્યતા છે કે તેને મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. પરંતુ જો તે પહેલા સારી રીતે સંશોધન કરે, લોકો પાસેથી સલાહ લે, અગાઉના વ્યવસાયકારો પાસેથી શીખે અને પછી એક મજબૂત યોજના બનાવે તો તેની સફળતાની સંભાવના વધી જાય છે. અધૂરી જાણકારીના આધાર પર નિર્ણય લેવાનો સૌથી મોટો ખતરો એ છે કે આપણે વાસ્તવિકતાને યોગ્ય રીતે સમજી શકતા નથી અને ખોટી દિશામાં આગળ વધતા રહીએ છીએ.
ઉદાહરણ તરીકે, જો કોઈ વિદ્યાર્થી વિષયોને ઊંડાણપૂર્વક સમજ્યા વિના માત્ર બીજા લોકોના કહ્યાથી કોઈ કોર્સ પસંદ કરે, તો બાદમાં તે મહેસૂસ કરી શકે છે કે આ ક્ષેત્ર તેના માટે યોગ્ય નથી. જો તેણે પહેલા જ યોગ્ય માહિતી મેળવી હોત, તો તે વધુ સારો નિર્ણય લઈ શક્યો હોત. સંપૂર્ણ માહિતી મેળવવા માટે પ્રથમ ધીરજ રાખવી જરૂરી છે. કોઈ પણ મહત્વપૂર્ણ નિર્ણય પહેલા જલ્દી ન કરો. જેટલું વધુ આપણે વસ્તુઓને સમજવાનો પ્રયત્ન કરીશું, એટલું જ વિશ્વાસ સાથે સાચો માર્ગ પસંદ કરી શકીશું. બીજી મહત્વપૂર્ણ વાત એ છે કે માહિતી માત્ર એક જ વિચારધારાથી ન મેળવો. ઘણી વખત આપણે માત્ર એક જ વ્યક્તિની સલાહ અથવા એક જ દ્રષ્ટિકોણથી વસ્તુઓને જોવા લાગીએ છીએ અને તેના આધાર પર નિર્ણય લઈ લઈએ છીએ. પરંતુ યોગ્ય નિર્ણય લેવા માટે વિવિધ દ્રષ્ટિકોણોને સમજવું જોઈએ. જ્યારે આપણે અનેક સ્ત્રોતોથી માહિતી મેળવીએ છીએ, ત્યારે સાચું અને ખોટું સારો વિચાર કરી શકીએ છીએ. ત્રીજું મહત્વપૂર્ણ પગલું એ છે કે મળેલી માહિતીનું તર્કસંગત મૂલ્યાંકન કરો. ઘણી વખત આપણા આસપાસ ભ્રમ ફેલાવતી વાતો પણ હોય છે, જે આપણે ખોટી દિશામાં લઈ જઈ શકે છે. તેથી આપણી બુદ્ધિ અને તર્ક શક્તિને ઉપયોગમાં લેતા ખાતરી કરવી જોઈએ કે જે માહિતી આપણા હાથમાં છે, તે સાચી અને ઉપયોગી છે. શ્રીકૃષ્ણ આપણે શીખવાડે છે કે યોગ્ય નિર્ણય તે જ છે જે જ્ઞાન અને સમજના આધાર પર લેવામાં આવે. જો આપણે કોઈ વિષયને ઊંડાણપૂર્વક સમજ્યા વિના નિર્ણય લઈએ, તો તે આપણને ભટકાવવાનું કામ કરશે. અંતે, જ્યારે પણ કોઈ મોટો નિર્ણય લેવો હોય, તો પહેલા સંપૂર્ણ માહિતી મેળવો, તેને વિચારપૂર્વક પરખો અને પછી આત્મવિશ્વાસ સાથે નિર્ણય લો. જ્યારે જ્ઞાનના આધાર પર પગલાં લેવામાં આવે છે, તો સફળતા નિશ્ચિત થાય છે. જ્યારે જીવન એવા વળાંકે ઊભું હોય, જ્યાં આગળનો રસ્તો ધૂંધળો લાગે, ત્યારે પોતાને એક પ્રશ્ન પૂછો, જે પણ નિર્ણય આજે લઉં છું, શું તે મને ભવિષ્યમાં શાંતિ આપશે? જે નિર્ણય અંદરથી શાંતિ આપશે, એ જ તમારો સાચો માર્ગ હશે. જ્યારે પણ મન ગૂંચવણમાં હોય, તો તમારા ભૂતકાળના અનુભવોને યાદ કરો. કયા નિર્ણયોએ તમને ખુશી અને ગૌરવનો અહેસાસ કરાવ્યો છે? એ જ તમારા જીવનની સાચી દિશા દર્શાવે છે. પ્રત્યેક વ્યક્તિ તમને જુદી જુદી સલાહ આપશે, પરંતુ જે નિર્ણયો તમારા મૂલ્યો અને આત્મસન્માનને અનુરૂપ હોય, એ જ તમારા જીવનમાં શ્રેષ્ઠ હશે. ટોળાની દિશામાં ન વહો, તમારા અંતરાત્માની અવાજ સાંભળો. જો કોઈ માર્ગ માત્ર આકર્ષક લાગે છે કારણ કે તેમાં સંઘર્ષ નથી, તો ફરીથી વિચારો. જે તમારું વ્યક્તિત્વ વિકસાવે, આત્મગૌરવ જાળવી રાખે, એ જ યોગ્ય માર્ગ છે. જ્યારે કોઈ નિર્ણય લેવો મુશ્કેલ થઈ જાય, ત્યારે કલ્પના કરો કે આ પસંદગી તમારો કોઈ પ્રિય વ્યક્તિ કરી રહ્યો છે. જે સલાહ તમે તેમને આપશો, એ જ તમારી માટે પણ શ્રેષ્ઠ હશે. ખોટા રસ્તાઓ ઘણી વખત શરૂઆતમાં આકર્ષક લાગે છે, પરંતુ સાચો માર્ગ હંમેશા મનને હળવો અને આત્માને શાંત બનાવે છે. જે પણ વિકલ્પ તમારું આંતરિક ભાર ઓછું કરે, એ જ તમારા માટે શ્રેષ્ઠ છે. જો બે માર્ગો વચ્ચે અટવાઈ ગયા હો, તો એ રસ્તો પસંદ કરો જે તમને વધુ સારો વ્યક્તિ બનાવે. જે નિર્ણય તમારું વ્યક્તિત્વ વધુ મજબૂત બનાવે, તે જ સચ્ચા વિકાસનો સંકેત છે. જ્યારે પણ મનમાં કોઈ વિકલ્પ યોગ્ય લાગે, પરંતુ ડર તમને રોકતો હોય, તો સમજો કે એ જ રસ્તો તમારા માટે સાચો છે. ડર હંમેશા તમને આગળ વધવાથી અટકાવે છે, પરંતુ હિંમત તમને જીવનમાં નવી ઊંચાઈઓ સુધી પહોંચાડે છે. ઘણી વખત મન નિરાશ થાય છે, પરંતુ જે નિર્ણય તમને આત્મસંતોષ આપે અને તમારા વિશ્વાસને મજબૂત કરે, તે જ તમારા જીવનને સાચી દિશામાં લઈ જાય છે. તમારા દિલના અવાજને અવગણશો નહીં. કોઈ પણ પસંદગી સંપૂર્ણ નહીં હોય, પરંતુ જો કોઈ નિર્ણયથી તમને તમારા પર ગર્વ અનુભૂતિ થાય, તો એ જ તમારા માટે શ્રેષ્ઠ છે.
દરેક મોટી સફળતા પાછળ એક કઠિન નિર્ણય છુપાયેલો હોય છે. જે રસ્તો મુશ્કેલ લાગે પરંતુ તમારી આત્માને શાંતિ આપે તે જ તમને સાચી મંજિલ પર પહોંચાડશે. ક્યારેક યોગ્ય નિર્ણય લેવા માટે થોડી રાહ જોવી પડે છે. જો તમને બે વિકલ્પોમાંથી કોઈ એક પસંદ કરવો હોય તો એ માર્ગ પસંદ કરો જે તમારા દિલમાં દ્વેષ નહીં પરંતુ સાચી શાંતિ અને પ્રેમનો સંચાર કરે. કેટલીક વસ્તુઓ માત્ર આકર્ષક લાગે છે કારણ કે તે સરળ છે, પરંતુ તે હંમેશા સાચી નથી. જે રાહત તમને અંદરથી સંતોષ આપે અને નૈતિકતાથી સમજૂતી ન કરાવે તે જ સાચો નિર્ણય છે. જ્યારે કોઈ નિર્ણય કઠિન લાગે ત્યારે વિચારવું જોઈએ કે શું એ નિર્ણય તમારા આત્મસન્માનને ઠેસ પહોંચાડશે. જો હા, તો એ માર્ગ તમારા માટે યોગ્ય નથી. આત્મસન્માનથી મોટું બીજું કંઈ નથી. બીજાઓની સલાહ મહત્વપૂર્ણ હોઈ શકે છે, પરંતુ અંતિમ નિર્ણય તો તમારે જ લેવાનો છે. જો કોઈ વિકલ્પ બીજાઓના મતાનુસાર યોગ્ય લાગે પરંતુ તમારા માટે ખોટો લાગે તો તમારું મનનું સાંભળો. ક્યારેક સાચી પસંદગી એ જ હોય છે જેને બધાની સહમતિ ન હોય, પરંતુ જે તમારા નૈતિક મૂલ્યો અને આદર્શોને અનુરૂપ હોય તે જ શ્રેષ્ઠ છે. જો કોઈ નિર્ણયથી તમારી અંદર ભય પેદા થાય પરંતુ તમને લાગે કે તે તમારા ભવિષ્યને સંવારી શકે છે તો તે નિર્ણય લેવા ડરશો નહીં. મોટા નિર્ણયો હંમેશા હિંમત માગે છે. દરેક વ્યક્તિ જીવનમાં ક્યારેક મંતવ્ય વિમુખ થાય છે, પરંતુ જે રસ્તો તમને સત્ય સાથે જોડે, તમારી આત્માને શાંતિ આપે અને તમારા અસ્તિત્વને ઉજાગર કરે તે જ સાચો માર્ગ છે. ક્યારેક સાચું અને ખોટું વચ્ચેનો તફાવત સ્પષ્ટ દેખાતો નથી, પરંતુ જે નિર્ણય તમને માનસિક રીતે શાંતિ અને આત્માથી હળવાશ મહેસૂસ કરાવે તે જ તમારા જીવનનો સાચો માર્ગ છે. ક્યારેક જવાબ આપણા અંદર જ હોય છે, પરંતુ બાહ્ય શોર તેને દબાવી દે છે. જ્યારે કોઈ મોટો નિર્ણય લેવાનો હોય ત્યારે સૌથી પહેલા અંદર ઊંડે ઉતરીને જવાબ શોધો. જે નિર્ણય લીધા પછી વારંવાર સ્પષ્ટતા આપવી પડે તે કદાચ સાચો નથી. સાચો નિર્ણય એ જ હોય છે જે તમને સ્પષ્ટતા અને સંતોષ આપે. જ્યારે બે માર્ગો દેખાય ત્યારે આ ન વિચારો કે કયો સરળ છે, આ વિચારો કે કયો તમને તમારા લક્ષ્યના નજીક લાવી શકે છે અને ભવિષ્યમાં ગર્વ અનુભવવાની તક આપે છે. સાચું અને ખોટું નક્કી કરતા પહેલા એ જુઓ કે કયો વિકલ્પ તમને વધુ સારો માનવ બનાવે છે. જે તમને નૈતિક રીતે મજબૂત બનાવે તે જ શ્રેષ્ઠ છે. દરેક કઠિન નિર્ણય સાથે થોડો ડર અને થોડી શંકા જોડાયેલી હોય છે, પરંતુ જે પસંદગી તમને આગળ વધવા માટે હિંમત આપે અને તમારી અંદર આત્મવિશ્વાસ વધારવામાં મદદ કરે તે જ તમારા માટે યોગ્ય છે. ક્યારેક જીવન આપણે બે રસ્તાઓ પર ઊભા રાખે છે અને બંને જ માર્ગો યોગ્ય લાગે છે. ત્યારે એ માર્ગ પસંદ કરો જે તમારી આત્માને વધુ શાંતિ આપે અને તમારા જીવનના સાચા હેતુ સાથે મેળ ખાતો હોય. મિત્રો, આ વિચારો અને સૂચનો તમને જીવનમાં સાચો માર્ગ પસંદ કરવામાં મદદ કરશે એવી મને પૂરી આશા છે. જો તમને આ વિડિયો ગમ્યો હોય અને આ રીતે વધુ પ્રેરણાત્મક અને માર્ગદર્શક વિડિયોઝ જોવા ઈચ્છતા હોવ તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આગળની વિડિયોમાં તમને વધુ મહાન વિચારો અને જીવન બદલનાર સંદેશાઓ મળશે. તમારા પ્રતિભાવ અને વિચારો નીચે કમેન્ટ કરીને જરૂરથી જણાવશો. તમારો પ્રતિસાદ અમારે માટે પ્રેરણાનું શક્તિપ્રેરક સ્ત્રોત છે. નેક્સ્ટ વિડિયો માટે રેડી રહો, કારણ કે વધુ પ્રેરણાદાયી વાર્તાઓ અને સૂચનો તમારા માટે રાહ જોઈ રહ્યા છે. મળીએ આગળના વિડિયોમાં. ત્યાં સુધી આત્મવિશ્વાસ અને હિંમત સાથે આગળ વધતા રહો. ધન્યવાદ.